ચલો 5 રેકોર્ડિંગ રૂપ. સ્ટાર્ટ. હા 5 રૂપ હોય તો આમાં આપણે V1 અને V5 ક્યાં આવે એની વાત કરીને વાત સાદું V1 અને વર્તમાન V5 કાળ. અને V2 ક્યાં આવે ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ. ભૂતકાળ. હા તો બાકી V3 અને V4 આ બાકી રહ્યા ને કે નહી. હા હા. હા તો આપડે જુઓ V3 છે ને એ આ V1 V2 અને V5 ની જેમ એકલું ના આવી શકે ગમે તે કાળ હોય કે કોઈ પણ વાક્ય હોય તો આપણે શીખશું બરાબર. V3 ની આગળ શું હોવું જોઈએ હેવ અથવા હેઝ અથવા હેડ અથવા will have should have could have એવું હોવું જોઈએ અને V4 ની આગળ શું હોવું જોઈએ ટુ બી નું રૂપ હોવું જોઈએ એમ અથવા ઈજ અથવા આર. આમાં કોઈ ચિંતા ના કરો ના ખબર પડે તો જસ્ટ જેને ખબર પડે એના માટે જ છે આ બધું શીખશું ત્યારે ખબર પડશે ઓકે. તો આપણે શીખી રહ્યા છીએ સાદો ભૂતકાળ પાસ્ટ સિમ્પલ અથવા સિમ્પલ પાસ્ટ બંને કહીએ છીએ બરાબર. એમાં શું કરીએ છીએ આપણે કરતા પછી V2 મૂકી દઈએ છીએ કરતા કોઈ પણ હોય આપણે કોઈ ફરક પડતો નથી બધાની જોડે V2 આવે એટલે ભૂતકાળની ક્રિયાનું વર્ણન કહેવાય. અને પ્રશ્નમાં શું કરીએ છીએ આની આગળ ડીડ લગાવી દઈએ છીએ અને V1 કરી નાખીએ છીએ ડીડ લગાવીએ એટલે કરતા નો કરતા ત્યાં જ રહેશે. પછી WH માં શું કરીએ છીએ આની આગળ WH લગાવી દઈએ છીએ વોટ પછી ડીડ કરતા V1 વેન ડીડ કરતા V1 વેર ડીડ કરતા V1 બરાબર ને ખબર પડે છે ને. હા સર. ચલો એક વાક્ય લઈને જોઈ લઈએ જેમ કે સંજય drew a rangoli. બરાબર સંજય પછી કરતા ક્રિયાપદ V2 અને કર્મ કોઈ વસ્તુ રંગોળી દોરી હવે આપણે આ શું થયું કરતા ક્રિયાપદ અને કર્મ હવે આપણે આને પ્રશ્ન બનાવવો હોય તો શું કરીએ આપણે આગળ ડીડ લગાડી દઈએ બીજો શું ફેરફાર કરીએ ડીડ લગાવીએ ત્યારે અહિયાં ડ્રો કરી નાખીએ હા ડ્રો બરાબર આટલો ફેરફાર થાય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એવું યાદ રાખી શકો તમારે વિધાન આકારમાંથી પ્રશ્ન બનાવવો હોય તો શરૂઆતમાં ફેરફાર થાય વચ્ચે ક્રિયાપદમાં ફેરફાર થાય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નમાં ફેરફાર થાય હે ને આગળ પાછળ વચ્ચે આટલું યાદ રાખો ખબર પડી જાય તમને સારું હવે આજ પ્રશ્ન ને મારે WH બનાવવો હોય તો શું કરવું પડે ડીડ બોલો ટુ આગળ શું લગાડી દેવાનું વોટ વોટ અને વોટ નાખવાની એ આગળ આવી જશે ને વોટ ડીડ શું રંગોલી વોટ ડીડ રંગોલી વોટ ડીડ રંગોલી ના આવે મેડમ હા વોટ ડીડ સંજય ડ્રો આવે વોટ ડીડ સંજય ડ્રો પેલું યાદ રહી ગયું કાલ વાળું ના એવું યાદ ના રાખવાનું હોય જેમ રાખવું હોય એમ જ રાખવાનું ને નહીંતર મેડમ કઈ નઈ આવડે તમને બરાબર પ્રેક્ટિસ કરો રોજના 100 વાક્યો બનાવો એક જ પ્રકારના નવા નવા નહીં એક જ વાક્ય રચનાના 100 વાક્યો બનાવો ક્રિયાપદો લખો 100-200 ક્રિયાપદોથી કઈ ના થાય ડેઈલી લાઈફમાં ક્રિયાપદો જેટલા વપરાતા હોય છે એટલા આપણને આવડતા જ નથી હોતા એટલે અંગ્રેજી નથી આવડતું ખાસ કહીને કહીએ ને તો બરાબર અને વાક્ય રચનામાં મિશ્રણ થવું જ ના જોઈએ જરા પણ WH ડીડ કરતા ક્રિયાપદ ઓકે વોટ છે વોટમાં આપણે બીજી કોઈ વાક્ય રચના નથી શીખ્યા આપણો મુખ્ય પ્રશ્ન શું હતો તો કે ડીડ સંજય ડ્રો રંગોલી સંજય રંગોળી દોરી હવે આપણે વેન વાળો પ્રશ્ન પૂછવો છે વેન એટલે ક્યારે દોરી તો એમાં રંગોલી કાઢવાની જરૂર નથી તો બરાબર વેન ડીડ સંજય ડ્રો અ રંગોલી સંજય ક્યારે રંગોલી દોરી પછી વેર લખી શકો તમે વેર ડીડ સંજય ડ્રો રંગોલી સંજય ક્યાં રંગોળી દોરી
વાય કેમ દોરી રંગોળી? દિવાળી છે, શું છે, કેમ દોરી? બરાબર છે, ખબર પડી ગઈ તમને? તો તમે when, where, why, what લખી શકો. whom ક્યારે લખી શકો? whom, whom એટલે કોને? તો એવું કોઈ ક્રિયાપદ હોય કે જેની સાથે કોઈ વ્યક્તિ આવી શકે, કોઈ વસ્તુ આપવાની હોય તો આવી શકે, બરાબર? તો આપણે whom લખી શકીએ, બધામાં whom ના લખી શકીએ. whom did, જો અહીંયા did માં d કેપિટલ ના આવે કારણ કે પહેલો અક્ષર આ છે એટલે did. whom did સંજય ask? સંજયે કોને પૂછ્યું એમ કહેવાય, પણ સંજય કોને દોર્યો ના કહેવાય, બરાબર? એટલે ડ્રો નહીં આવે. સારું, આ તો વાત થઈ WH વાળા પ્રશ્નોની. એમાં આપણે કાલે which અને whose પણ શીખેલા, બરાબર ને? ઓકે, હવે આપણે જોઈએ સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર, અથવા કોઈ બુકમાં તમને ફ્યુચર સિમ્પલ બંને લખેલું જોવા મળે. સિમ્પલ ફ્યુચર, ફ્યુચર સિમ્પલ બંને સરખું જ છે, બરાબર? સિમ્પલ એટલે શું થાય? સાદો, સાદી, સાદા કે સાદું, બરાબર? અંગ્રેજીમાં જે વિશેષણ હોય છે એનું ગુજરાતી 4 રીતે થાય છે. ટોલ એટલે ઊંચો, ઊંચા, ઊંચી અને ઊંચું. તો કોઈ પણ વિશેષણનું 4 રીતે ગુજરાતી થતું હોય છે. એ આપણે કાલે થોડું જોયું, બરાબર? એટલા માટે આપણે સિમ્પલ એટલે સાદું, સાદા, સાદું, સાદું. પણ કાળ કેવો? તો સાદો કાળ, બરાબર? તો સાદો ભવિષ્યકાળ. અને ભવિષ્ય સાદો ના કહેવાય, સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર? ટેન્સ લખો કે ના લખો, ટેન્સ છે જ એમ સમજી લો. તો આમાં શું શીખવાનું છે તમારે? તો કે ગુજરાતીના કેવા વાક્યો સાદા ભવિષ્યકાળના ગણાય છે એ ઓળખતા શીખવાનું. એનું અંગ્રેજી કેવી રીતે થાય છે એ લખતા બોલતા શીખવાનું છે. તો સૌથી પહેલા ગુજરાતીમાં ક્રિયાપદ કેવું હોય એ જોવાનું તમારે, બરાબર? ગુજરાતીમાં ક્રિયાપદ ક્યાં હોય? વાક્યના અંતે. ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ વાક્યના અંતે હોય છે સામાન્ય રીતે. એક ક્રિયાપદના અંતે છેલ્લો અક્ષર કયો હોય? સ, અથવા શું હોય? સે, અથવા સો. આ રીતે આપેલું હોય, બરાબર? અથવા શું આપેલું હોય? શું. કઈ રીતે? જેમ કે ક્રિયાપદ લઈને સમજાવું. આ વહુ ક્રિયાપદ છે, આ વહુ, બરાબર? તો એના 4 રૂપ થાય. આવીશ, આવીશ. તો જોયું તમે છેલ્લે સ આવ્યો. આવશે અથવા આવશો. આવશું, જો અહીંયા છે આવશો અથવા આવશું. આવશું. અમે કાલે આવશું. મીઠાઈ બનાવીને રાખજો. અમે કાલે આવશું સુમિત્રાબેન તમારા ઘરે. આવીશ. હા, આવો આવો શું? આવો આવે ટાઈમ કરી આવો આવે. જો ગુજરાતી અને અંગ્રેજીમાં તફાવત જે છે હું તમને સમજાવું છું કે ઇંગ્લિશમાં આપણે કોઈ ક્રિયા છે એનું એક રૂપ હોય, એના ગુજરાતીમાં 4 રૂપ થાય છે. 4 રૂપ જોયું તમે? આવીશ, આવશે, આવશું અને આવશું. બંનેનો ચારે 4 નો મતલબ તો સરખો જ થાય છે, પણ કર્તા બદલાય એટલે ક્રિયાનું રૂપ બદલાઈ જાય છે. ઇંગ્લિશમાં એવું નથી. ઇંગ્લિશમાં આઈ હોય, જુઓ ગુજરાતીમાં હું સાથે શું આવે? હું આવીશ. તે સાથે ક્રિયાપદ અલગ, તે આવશે, તમે આવશો, અમે આવશું. તો અલગ અલગ કરતા જોડે ક્રિયાપદનું રૂપ પણ અલગ અલગ આવે છે. ઇંગ્લિશમાં એવું નથી.
ઇંગ્લિશમાં આઈ અથવા તે એટલે he she, તમે એટલે you, અમે એટલે we, આ બધા જ સાથે આ અલગ અલગ શબ્દોનું એક જ ઇંગ્લિશ થઈ જશે. will come એટલે શું થાય? આવીશ અથવા આવશે અથવા આવશો અથવા આવશું. ચારે ગુજરાતી છે પણ એનું ઇંગ્લિશ એક જ થાય, will come. પડી સમજ તમને આમાં હું શું કહેવા માંગુ છું કે ગુજરાતીમાં અલગ કર્તા સાથે અલગ રૂપ, કાળ એક જ છે, સાદો ભવિષ્યકાળ, પણ હું સાથે આવીશ, તે સાથે આવશે, તમે સાથે આવશો, અમે સાથે આવશું, આપણે આવશું, બરાબર? આવી રીતે છે. કર્તા અલગ તો ગુજરાતી ક્રિયાપદ પણ અલગ, પણ ઇંગ્લિશમાં એવું નથી. કર્તા ભલે અલગ અલગ હોય પણ કાળ એક જ હોય તો ક્રિયાપદ પણ એ જ રીતે એક જ છે. સાદા વર્તમાન કાળમાં જ ખાલી બે રૂપ છે. એને થોડું ગુજરાતીનું પાણી પી લીધું લાગે છે એટલે બે રૂપ આવી ગયા. ગુજરાતીમાં તો ચાર રૂપ જ આવે છે, આવ્યો, આવી, આવ્યા, આવ્યું, આવશે, આવીશ, આવશો, આવશું, બરાબર? એવી રીતે ચાર રૂપ જ આવે છે. તો એવો કયો કાળ છે? તો કે સાદો વર્તમાન કાળ, જેમાં ગુજરાતીની જેમ બે પ્રકારના ક્રિયાપદ લખવા પડે છે, કાળ એક જ છે છતાં પણ પછી ચાલુ વર્તમાન કાળ ને બીજા કાળ આવશે, બરાબર? પણ એમાં સહાયકારક બદલાશે. ઓકે, તો આ બરાબર ધ્યાન રાખો કે જ્યારે વાત ભવિષ્યની હોય, અને એ પણ કારણ કે આપણી પાસે ચાર પ્રકારના ભવિષ્યકાળ છે. એક છે સિમ્પલ ફ્યુચર એટલે સાદો ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે ચાલુ ભવિષ્યકાળ, પછી પરફેક્ટ ફ્યુચર અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર. તો આપણે સિમ્પલ ફ્યુચરની વાત કરીએ છીએ. સિમ્પલ ફ્યુચરમાં તમારે ઓળખતા શીખી જવાનું છે કે ક્રિયાપદ કેવું હોય તો એ સિમ્પલ ફ્યુચર જ કહેવાય. તો એનો એક જ નિયમ છે, બરાબર સમજી લો કે ક્રિયાપદના જે અક્ષરો છે એની સાથે જ આ ચાર અક્ષર સ, સે, સો કે સુ જોડાય અને એક જ શબ્દ બનાવે આ રીતે, બરાબર? ટૂંકમાં સ, સે, સો કે સુ ની સાથે ક્રિયાપદ જોડાઈ ગયેલું હોય. અપવાદ કોઈક જ હશે એવા, બરાબર છે? બાકી તમને છેલ્લે એક શબ્દ જોવા મળશે જેમાં ક્રિયા પણ હશે અને છેલ્લે સ, સેવ, સ કે સુ આ રીતે પણ આપેલું છે, તો એને સાદો ભવિષ્યકાળ કહીશું આપણે. પડી ખબર? ક્રિયાપદના અંતે આવું આપેલું હોય, લખીશ, લખશે, લખશો, લખશું, બરાબર? રમીશ, હું ક્રિકેટ રમીશ, તમે ક્રિકેટ રમશો, તે ક્રિકેટ રમશે, આપણે ક્રિકેટ રમીશું. તો આ રીતે ચાર રૂપ થશે સ, સે, સુ, સો વાળા. એને સાદો ભવિષ્યકાળ કહેવાય. અને એનું ઇંગ્લિશ આપણે જોઈએ. હવે પહેલાનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, કોઈ બાકી છે સ્ક્રીનશોટમાં કે ભૂસી નાખું? હા, પાડી લીધો તો. ઓકે, આ બધું છે ને તમે રિપીટ કરજો થોડી થોડી વાર, ટાઈમ મળે એટલે વિડિયો જોઈ જોઈને, એટલે તમને યાદ રહે, તાજું રહે, તો તમે ભૂલો ના કરો વધારે, બરાબર? તો જ્યારે આપણે જોયું ઉદાહરણ કે આજે સાંજે અહીં આવશે, ચલો આટલું લખી નાખીએ, અહીં આવશે. તો તમારું મેઈન ચાવી કઈ છે, કી કઈ છે ગુજરાતી કયા કાળનું વાક્ય છે ઓળખવાની? તો કે ગમે તે ગુજરાતી કાળનું વાક્ય આપેલું હોય, સૌથી પહેલા ક્રિયાપદ જોવાનું હોય, એના પરથી જ આનું પરફેક્ટ ઇંગ્લિશ નક્કી થાય હંમેશા. તો આવશે આપણે અત્યારે વાત થઈ એ પ્રમાણે, એટલે શું થશે? આ સાદો ભવિષ્યકાળ. હવે આ વાક્ય છે, આપણને ખબર છે કે કાળમાં બે જ પ્રકારના વાક્ય આપણે શીખવાના હોય, કાં તો વિધાન અને કાં તો પ્રશ્નાર્થ, બરાબર? આપણને કોઈ એંગલથી પ્રશ્નાર્થ લાગતો નથી, તો આ વિધાન વાક્ય છે, બરાબર? એ ખબર પડી તમને? આ વિધાન વાક્ય છે. અને વિધાનની વાક્ય રચના શું છે? તો કે કર્તા વત્તા ક્રિયાપદ. હવે અહીંયા ભવિષ્યકાળ છે, તો ભવિષ્યમાં શું આવે? ક્રિયાપદના સ્થાને will વત્તા V1. યાદ રાખજો, ભવિષ્ય છે, ભવિષ્યમાં ઇંગ્લિશ કરવા માટે શું આવે? પહેલા સૌથી પહેલા કર્તા એટલે તે, પછી ક્રિયાપદ. બધામાં એમ જ કરીએ છીએ આપણે, કર્તા પછી કાં તો લખીએ V1 અથવા V5 અથવા V2. હવે ઓકે, તો આવશે નું અંગ્રેજી શું થાય? will come. He will come today. આટલું ખબર પડી? આ શું છે? કર્તા. આ શું છે? ક્રિયાપદ. હવે અન્ય શબ્દો,
અન્ય શબ્દોમાં તમે યાદ રાખો, જો હું તમને શબ્દો છે એનું સ્થાન કહી દઉં. જો કોઈ વસ્તુ હોય, કર્મ, શું પૂછવાથી મળે, શું આવશે? તો કઈ કર્મ આપેલું નથી આપણને અહીંયા. પછી આવે સ્થળ, પછી આવે સમય. આ રીતે ક્રમમાં લખવું પડે. બરાબર? પડી ખબર? કર્મ, સ્થળ, સમય. તો કર્મ તો આપેલું નથી, શું આવશે એવું તો કઈ આપેલું નથી. સ્થળ ક્યાં આવશે? અહીં, here. Here. સ્થળ, સમય. સમયમાં શું આવશે? બરાબર, અહીંયા છે સ્થળ અને અહીંયા છે સમય. ક્યારે આવશે? આજે સાંજે. Sanjay. ટુડે ઇવનિંગ, ટુડે ઇવનિંગ. આ રીતે લખાય. ટુડે ઇન ધ ઇવનિંગ પણ લખી શકો તમે, ટુડે ઇન ધ ઇવનિંગ. બરાબર, પણ આ પણ સાચું જ છે, ટુડે ઇવનિંગ. ખબર પડી? સારું, ચલો પછી તેઓ કાલે પાવાગઢ જશે. જશે, જોયું? જશે એટલે શું થાય? જશે નું અંગ્રેજી He પેલા will go. આપણે પછી will go. Go. ક્રિયાપદ. બોલો. લખ્યું. કાલે હા સમય ટુ પાવાગઢ. સમય કાલે એટલે શું થાય? બોલો. એટલે tomorrow થશે. tomorrow Yesterday. ટુમોરો. યસ્ટરડે એટલે ગઈકાલે, ભૂતકાળમાં આવે. અને ભવિષ્યકાળમાં કાલ હોય એટલે ટુમોરો. ભવિષ્યકાળ છે એટલે કાલે મતલબ આવતીકાલે જ થાય, ગઈકાલે જશે. વિચારો તમે, આવું વાક્ય હોય? ગઈકાલે તો જશે, એક બે મેચ જ નથી ખાતી. બરાબર, એટલે અહીંયા આવશે ટુમોરો. TOMO. જો પેલા આવું સ્પેલિંગ યાદ રાખી લો. ટુમોરો ના સ્પેલિંગ માં ઘણા ડબલ જે જગ્યાએ કરવાનું છે નથી કરતા. TOMO, ટોમો, ROW. બરાબર છે? યાદ રહ્યું? મોટર યાદ રાખો, મોટર ની જગ્યાએ ટોમોર. ટોમોર. પછી રો એટલે લાઈન. ટોમોર રો, મોટર ની લાઈન. બરાબર છે? ઓકે, જુઓ મોટર ના સ્પેલિંગ માં ત્રણેય બધા અક્ષરો એક એક જ છે, વચ્ચે ખાલી શું છે? તો કે O છે. એટલે તમે મોટર યાદ રાખો ને અને સાથે ટુમોરો યાદ રાખો એટલે તમને ખબર પડી જ જાય. TOMOR. બરાબર, પછી અહીંયા ફરીથી ROW. તમે જોયું આમાં સ્વર કેટલા વપરાય છે? ખરેખર 3 સ્વર વપરાય છે, પણ ત્રણે ત્રણ એક જ છે. O, ABCDEFG માંથી. સારું, સ્પેલિંગ ની થોડી વાત કરી નાખી. બરાબર, સારું, ચલો બીજું જોઈએ. અમે આજે આવશું. આવશું ને ઘણા આવીશું પણ કહે. આવશું અથવા આવીશું. બરાબર, તો શું થાય? We Will will come today. come today. તો ટુડે ભવિષ્યકાળમાં આવી શકે. બરાબર, જો દિવસ હજી બાકી હોય તો. બરાબર, પણ રાતે 12 વાગી ગયા હોય ને પછી આપણે એમ કહીએ અમે આજે આવીશું, તો સામેવાળો સાંભળનાર વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય કે શું કહેવા માંગે છે. આજે આવીશું એટલે કયા દિવસે? હવે સુઈ જાવ કે કાલે આવજો એમ કહેવાનું હોય, એવું થાય. બરાબર, મતલબ હજી સવાર પડી હોય, બપોર પડી હોય, દિવસનો અમુક ભાગ બાકી હોય તો ભવિષ્યકાળના વાક્ય સાથે ટુડે આવી શકે. આજે અમે જઈશું, પણ હજી સાંજ પડી ગઈ, રાત પડી ગઈ હોય ને પછી આપણે એમ કહીએ કે આજે અમે ફરવા જઈશું, તો એ વાક્ય કઈ મતલબ વગરનું થઈ જાય. આજનો દિવસ તો પૂરો થઈ ગયો, તો આજે ક્યારે જઈશું એમ થાય. બરાબર, ઓકે, સારું. રમાબેન રોટલી બનાવશે. તો શું આવશે? રમાબેન બનાવશે. will make
જુઓ will પછી હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ જ વપરાય. એક ચપાતી. રોટલી ને રોટલી જ કહેવાય. ચપાતી નહીં કહેવાય. ના ચપાતી આખું અલગ થઈ ગયું. જુઓ મેડમ આમાં કેવું છે, હું તમને એક વસ્તુ સમજાવું. દરેક ભાષાના પોતાના શબ્દ હોય છે. જેમ કે જાપાનની ડીશ છે સુશી. નામ સાંભળ્યું છે તમે? જાપાનની ડીશ સુશી કોઈ સાંભળ્યું કદાચ? હા કદાચ સાંભળ્યું છે. મેં પણ જોઈ. તો તમે વિચારો આનું ગુજરાતી તમે શું કરશો? સુશી નું એ જ ગુજરાતી કરો. થાય. ના થાય. પિઝ્ઝા નું ગુજરાતી કરો. પિઝ્ઝા નું ગુજરાતી. પિઝ્ઝા ઇંગ્લિશ શબ્દ છે ને, ગુજરાતી કરો એનું. ના થાય. તો દરેક ભાષામાં અમુક વસ્તુઓ એવી હોય છે કે જે એનું કલ્ચર હોય છે. કલ્ચર નો મતલબ છે કે એની સંસ્કૃતિ આમ કહો તો પણ ચાલે. કોઈ પણ કોઈ પણ લેંગ્વેજ છે ને બેસ્ટ રીતે એના કલ્ચર થી શીખી શકાય છે. બરાબર. તો અમુક શબ્દો એવા છે ગુજરાતીના કે જે શબ્દો દ્વારા દર્શાવાતી વસ્તુ, જેમ કે જલેબી કે ફાફડા કે રોટલી કે શાક, આવી વસ્તુઓ છે એ આપણી ઈન્ડિયાની અથવા ગુજરાતની ઓળખ છે. એ જ્યાં ઇંગ્લિશ ભાષા બોલાય છે ત્યાં એનો જન્મ નથી. એટલે એના માટેના શબ્દો ત્યાં ડેવલપ જ ના થયા, ઉત્પન્ન જ ના થયા. પડી સમજ? એટલે એના માટેનું ઇંગ્લિશ હોય જ નહી શકે. એટલે આપણે એને એ જ કઈને બોલાવવું પડે. પડી સમજ? ઓકે. પણ અમુક લોકો છે આ રીતે કરી નાખતા હોય છે. લોક કહેતા હોય છે. લોક એટલે રોટલો ને રોટલી ને. પણ લોક છે એ જે રીતે આપણે રોટલી વાપરીએ છીએ ખાવામાં, તો આપણે વાત કરતા હતા બરાબર રોટલીને આપણે સામાન્ય રીતે રોટી જ કહી શકીએ. બરાબર. રોટલી આપણે એમ કહીએ છીએ. બાકી રોટલી ને રોટલી કહો તો લોકો હસશે. કારણ કે લોકોને ખરેખર ખબર નથી ઇટિમોલોજી, મતલબ કે ભાષાના શબ્દો કેવી રીતે વપરાય એ જ ખબર નથી. એટલે રોટલી કહેશું કે ગીવ મી ટુ રોટલી, તો હસશે. તો એ ભાઈને કહીએ કે ભાઈ રોટલી નું ઇંગ્લિશ શું થાય? તો રોટી કહેશે. હવે રોટલી નું ઇંગ્લિશ રોટી આ કોણે કહ્યું? એટલે પછી એ કહેશે કે ભાઈ આમ જ વપરાય છે એમ કે છે. બરાબર. એટલે લોકોને સમજાવવા એના કરતા આપણે જાતે સમજી જવું સારું. અત્યારે જમાનો એવો છે. રમાબેન વિલ મેક રોટી. સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. હા સર, પડી ગયો. સુમિત્રાબેન પિઝા ખાશે તો શું થાય? સુમિત્રાબેન પછી ક્રિયાપદ આવે. will eat પિઝા. PIZZA. બરાબર. આટલું સિમ્પલ. હવે તમને લાગે છે કે આમાં એક્સરસાઇઝ કરવાની જરૂર છે? કરતા વત્તા will સાથે મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. ના ના, ખ્યાલ આવી ગયો સર. હવે આપણે નકાર વાક્ય જોઈ લઈએ થોડા. નકારમાં શું હોય જુઓ. મેં તમને કહેલું કે જ્યારે ભૂતકાળ હતો, જેમ કે આવ્યો, આવ્યા, બરાબર, ત્યારે આવા શબ્દોનું નકાર બનાવવા માટે આપણે એની પાછળ શું લખતા હતા? શું લખતા હતા? નહીં. આવ્યો નહીં. નહીં. તો આમાં શું લખશું? આમાં પણ એ જ શબ્દ લખશું, નહીં. અને બીજો એવો કયો શબ્દ છે બે અક્ષરનો? નથી. પણ આ નથી શબ્દનો ઉપયોગ કરવાથી કાળ બદલાઈ જાય છે. અને ખાસે સાથે ખાસ સાદા ભવિષ્યકાળ સાથે તો નથી વાપરી જ ના શકો. વાપરો ને તો તમને વિચિત્ર વાક્ય લાગે. વાપરો. સુમિત્રાબેન પિઝા ખાશે નથી. આવું વાક્ય હોય? ખાશે નથી. તમે વિચારો, આવું ગુજરાતી બોલીએ છીએ આપણે? વિજય સર આવશે નથી. આવશે નથી કહીએ, આવશે નહીં કહીએ. આવશે નહીં. બરાબર. આજે વરસાદ આવશે નહીં. નહીં. બરાબર. તો નહીં.
લોકો ત્યાં જશે નહીં. જો આપણે જેમ સાદા ભૂતકાળમાં એમ કહ્યું હતું કે ક્રિયાપદની પાછળ શું લખી શકો? નહીં. પણ પાછળ નહીં ના લખવું હોય તો આગળ ન લખી શકો. આવ્યો નહીં અથવા ન આવ્યો. એવી રીતે આમાં પણ એવું જ છે, પણ એમાં ન ચાલે નહીં. એમાં આગળ પણ નહીં આવે, પાછળ પણ નહીં આવે. જશે નહીં અથવા નહીં આગળ લખો તો ક્રિયાપદનું રૂપ બદલાઈ જાય. નહીં જાય આવું થઈ જાય. નહીં જાય, નહીં આવે, નહીં પીવે, નહીં જોવે, નહીં જોવો એવું થઈ જાય. બરાબર? તો શું થશે? લોકો, the people. નકાર બનાવવા માટે will સાથે not લખવું. will not પછી ક્રિયાપદનું પહેલું રૂપ go. will not go એટલે જશે નહીં અથવા નહીં જાય. there there અહીં અનુસ્વાર આવે આ રીતે. મને યાદ આવશે નહીં. આનું શું થાય? મને એટલે આઈ થાય. બરાબર? એનું અંગ્રેજી ધ્યાન રાખવું. મને એટલે ની ના થાય. કર્તા તરીકે મને શબ્દ હોય એટલે આઈ થાય. હવે યાદ આવવું. યાદ આવવું એટલે શું થાય? બોલો. Remember. શું થાય? I will not recall. ખરેખર આપણે શું વાપરીએ છીએ? રિમેમ્બર વાપરીએ છીએ. REMEMBER. રિમેમ્બર એટલે યાદ રહેવું. બરાબર? પણ યાદ આવવું એવા અર્થમાં પણ રિમેમ્બર વપરાય છે, પણ રિકોલ વધારે બેસ્ટ છે. આ યાદ આવવું, કોઈ વસ્તુને યાદ કરવી એવા અર્થમાં, અને રિમેમ્બર એટલે યાદ રહેવું. બંને થોડો તફાવત સાથે છે. તો I will not recall અથવા I will not remember. યાદ આવશે નહીં. જો અહીંયા આવશે નહીં એવી વાત નથી, આવવાની વાત નથી. યાદ આવશે એટલે આખું ક્રિયાપદ થાય. યાદ આવવું આ રીતે. બરાબર? મારા શિક્ષક આજે હોમવર્ક છેલ્લે recall લખ્યું છે. શું? ઉપરના વાક્યમાં છેલ્લે recall લખેલું છે. ઉપરના વાક્યમાં છેલ્લે શું લખ્યું છે? recall લખ્યું છે એમ પૂછું. recall recall હા recall એટલે યાદ કરવું. બરાબર? યાદ આવવું, યાદ કરવું, યાદ આવવું. તો મારા શિક્ષક આજે હોમવર્ક ચેક કરશે નહીં. હવે વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે કે વિજય સર ક્યારે હોમવર્ક ચેક કરે છે અને ક્યારે કરતા નથી. એટલે વિદ્યાર્થીઓ બહુ ચાલાક છે, પણ વિજય સર એનાથી પણ ચાલાક છે. ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરે. સારું, મારા શિક્ષક કરતા છે તો માય પછી ક્રિયાપદ ચેક કરશે નહીં એટલે ભવિષ્યકાળ છે. તમારે આ જોઈ લેવાનું. ક્રિયાપદ પરથી મેઇન તમારું વાક્ય નક્કી થશે કે સાચું પડશે કે ખોટું. બરાબર? તો ચેક કરવું એટલે will check, પણ અહીંયા નહીં છે તો will not check. will not check. homework હોમવર્ક એટલે હોમવર્ક છે. અને છેલ્લે સમય today. આજે એટલે today. આ રીતે નકાર વાક્યો તમે નવા નવા વાક્યો વિચારો અને બનાવી શકો. આજે હું ચા પીશ નહીં. આજે તેઓ ફરવા જશે નહીં. આજે મારા મિત્રો ક્રિકેટ રમશે નહીં. આજે અમે બહાર જઈશું નહીં. બરાબર? અઠવાડિયા પછી અમે અહીંયા આવશું નહીં. ઘણા ઘણા વાક્યો બનાવી શકો. ચલો, સ્ક્રીનશોટ પડી ગયો? ઓકે.
તો વર્તમાન કાળમાં શું હતું? કરતા પછી સીધું જ V1 કે V5. ભૂતકાળમાં શું હતું? સીધું જ V2. અને ભવિષ્યકાળમાં will પછી V1 અથવા will not પછી V1. પેલામાં પણ નકારમાં do not, does not, did not હતું. બરાબર?